બોગસ રાજકીય પાર્ટીને ડોનેશન મુદ્દે આઈટી વિભાગનું મોટું ઓપરેશન જોવા મળ્યું। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આવકવેરા વિભાગે હાથ ધરી તપાસ। સીએ પ્રણવ શાહે રાજકીય પાર્ટીને ડોનેશન આપ્યાના તમામ આરોપ ફગાવ્યા છે। અમે માત્ર રાજકીય પાર્ટીનું ઓડિટ કર્યું, બોગસ પાર્ટી હોવાની જાણ નહોતી તેમ જણાવ્યું। અમારી ઓફિસમાંથી આઈટી વિભાગને કોઈ વાંધાજનક કશું જ નથી મળ્યું। 200 કરોડના ડોનેશન અંગે કંઈ ન મળતા આઈટી વિભાગે અમને રિલીવ કર્યા છે। બોગસ રાજકીય પાર્ટીને ડોનેશન આપી કરચોરીની આશંકાએ સર્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ કશું જ મળ્યું નથી તેમ જણાવ્યું છે। તે સાંભળીએ। લોકોને 2 થી 3 દિવસ એ લોકોની કાર્યવાહી ચાલુ હતી। આમ જનમત પાર્ટીને લઈને અમારા ઓફિસમાંથી કોઈ એવા દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ નથી મળ્યા એક્સેપ્ટ ફોર ઓડિટ રિપોર્ટ। એટલે ઓડિટ રિપોર્ટ સિવાયની કોઈ બીજા કોઈ નાણાકીય દસ્તાવેજો કે કોઈ વ્યવહારો એમને મળેલા નથી કે જેનાથી સાબિત થાય કે અમે આ પાર્ટીને પરોક્ષ કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ કે પરોક્ષ અમે દાન અપાવીએ છીએ। આ પંચનામાની કોપી અમારી પાસે છે, અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે। તો રાજકોટ શહેરમાં ઢેબર રોડ પર આવેલી ઓફિસમાં તપાસ હાથ ધરાઈ હતી। જો કે સીએના જણાવ્યા મુજબ આઈટી વિભાગને કંઈ જ વાંધાજનક ન મળતા રિલીવ કરવામાં આવ્યા છે।